આદિવાસી સંસ્કૃતિનું ઝાંખી કરાવતો છોટાઉદેપુરના ક્વાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો આજે યોજાયો। રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે। છોટાઉદેપુર ક્વાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે। ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે। આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર મનાય છે અને તેથી જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે તે નોકરી કરતા હોય, અભણ હોય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય, સૌ કોઈ પોતાના વતન ફરજિયાત પરત ફરે છે અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે। હોળી પૂર્વે બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓમાં યોજાય છે, જેમાં સૌથી મોટા અને સુપ્રસિદ્ધ ક્વાંટનો ગેરનો મેળો ગણાય છે। વર્ષ દરમિયાન લીધેલા બાધાઓ પરિપૂર્ણ થતાના પોતાના ઈષ્ટદેવને આપેલ વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓને વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોટ પણ કહેવાય છે। અને આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે અને એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે। મેળામાં આદિવાસી ઢોલ નગારા, પાવાના તાલે, ઘૂઘરા બાંધી જ ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને। મેળાને જોવા માટે દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવે છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અમારે આદિવાસી પરંપરા મુજબ કવાંટનો ગેરનો મેળા તરીકે અમે આવ્યા છે અને અમારા આખી ટીમ છે, અમારા ગામની ટીમ છે ને ટીમમાં મુજબ જ અમારા દર વર્ષે અમારે આવવું પડે અને આ ગેરનો મેળો છે અમે બી નથી જોયા અને કેટલા વર્ષો જૂની પરંપરાથી ચાલે છે, એટલે અમારી સંસ્કૃતિ બચાવી રાખવા હાટો અમે બધા પૂજ્યા 12 મહિનાની અંદર એક વખત પૂજ્યા થઈએ છીએ અમે। આ વર્ષો જે દિવસનો આ પૃથ્વી બની તે દિવસની જ આ પરંપરા અમારી ચાલે છે। અમારે આ 5 દિવસની હોળી હોય એટલે અમે આજુબાજુ ફરીએ છીએ ને જે ચોખા પે જે આપણે લઈ લઈએ પછી અમે ઘેર લઈ જઈએ છીએ અને અમારી પરંપરા છે, અમારે ખાલી ઉઘરાવને અમારે શોખ પૂરતા અમે આવીએ છીએ। હોળી અમે 5 દાડાના મેળામાં ફરીએ, 5 દાડાથી અમે ગામ ઓગરાઈએ અને આજે ઘેરના મેળામાં આવ્યા ને આ બધું ગામોના કેટલા 45 આજુબાજુના મોરને પીછીવાળા છે અને બધા બધા મેં ને બધું અહીંયા બધા છોકરાવાળાને એમ તેમ કરીને એટલે છોકરીઓ પરણાને એમ તેમ કરીને લગભગ હોય છે 200 ને 250 ને આજુબાજુના। અમારે ગામમાં બધું કોકને તમે 200 રૂપિયા લે તમને કંઈ ગલાસ આલીએ અને કોઈ 500 રૂપિયા લે, કોઈ કોઠી ના લઈએ, એવું પછી અમે માનતા કરીએ, પછી ત્યાં પછી પૈસા વધે બધાને કંઈ લઈને લે, પછી વધના પૈસાને અમે ઘોઘરા લઈએ, મોરને પીસી લઈએ, એવું પછી અમે પછી એવું કરીએ।